ઋત્વિકભાઈ રોશનાઈથી ગાડી ઠેકાડે અને બોલે ડુંગરે ગાડી લઈ જાય ને એમ કે વાહેલું બિલ ઉડાડીને માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત હે. હો, માઉન્ટેન ડ્યુ ડર કે આગે જીત એટલે એનો મતલબ હું ખબર, તમે ગભરાતા હો, મૂંઝાતા હો અને તમને ગભરામણ થાય તો અમારી 20 રૂપિયાની પાણીની બોટલ તમને અભય વરદાન પ્રાપ્ત કરાવશે. 20 રૂપિયાની પાણીની બોટલ અભય વરદાન પ્રાપ્ત કરાવે. તો એનો મતલબ એવો થયો ને 40 લાખનું દેણું થઈ ગયું હોય તો એ 5 પાણીની બોટલ પીને બાપુજીને કહેવા જવાનું કે એ બીડ્યું अपन मर्दों वाला काम करके आया है, बोलो रेशन कार्ड में नाम काढ नाखे बीजू कई. હે અભય વરદાન જોતું હોય ને તો બાપને ચરણે પગે લાગવું પડે, સદગુરુના ચરણમાં માથા મૂકવા પડે. અભય વરદાન જોતું હોય તો માને પગે લાગવું પડે, એમ અભય વરદાન પ્રાપ્ત થાય. એમ નથી થતું. હમણાં એક દાદા બરોબર ઊભી બજારે જતા હોય છે ને, હું વાળા દાદાઓ, આમ એક ભાઈ બિચારો શટર ઊંચું કરીને દીવાબત્તી કરતો હતો. વિઘ્નેશ્વરાય વરદાય સુપ્રિયાય લંબોદરાય સકલાય જગદીતાય નાગાન નાય શ્રુતિ એક નવી બહુ શિતાય ગૌરે શુતાય નાથ નમસ્તે કરીને અગરબત્તી શટરના ખૂણામાં ખોડી દીધી. દાદા આવીને કે રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો ભાઈ, ગાયનું ઘી. હે બાપા ગાયનું ઘી રાખો. કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથાના તગારા મળે, ગાયનું ઘી મળે. ગાયનું ઘી ન મળે. ગાયનું ઘી નથી રાખતો એમ ને? કે નહીં તો હું બોડિયા ટેંગા તમામ વસ્તુ મળશે. ઉતારી નાખ નહીં. બાપા વીએ ગયા. મંગળવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડાના હાથાના તગારા મળે, ગાયનું ઘી ન મળે. કે તો રોજ હું શટર ખોલીને બે આવશો? નથી ગાયનું ઘી? નહીં. વીએ ગયા. બુધવાર પાછા આવ્યા. રામ રામ ભાઈ. કે રામ 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 બોલો બાપા. ગાયનું ઘી રાખો છો? આન મગજ ગયો કે 3 દીથી આવીને તમે મારી દુકાનની બોણી બગાડો છો અને હવે જો ગાયનું ઘી માંગ્યું તો બંદૂકે દઈ દે. બાપા કે ન હોય ના પાડી દે. મારો દીકરો એમાં બંદૂક હું કામ વૈશમાં લાય. ગુરુવાર નો ગયા, શુક્રવાર નો ગયા. દાદા હું એને વાળા માણા. શનિવાર પાછા ગયા. રામ રામ ભાઈ. આને એમ કે સુધારો આવી ગયો હોય છે. કે રામ 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 બોલો બાપા. બંદૂક રાખો છો? હે બંદૂક રાખો છો? બંદૂક? કે બાપા મારે હાર્ડવેરની દુકાન નળ ફુવારા વાયસર પાવડા નાથાન તગારા મળે, બંદૂક નથી. બંદૂક નથી રાખતો મારો દીકરો. કે બંદૂક થોડી હોય મારે હાર્ડવેરની દુકાન. તારી માના હામ? અરે મારા બાપના હામ. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે ફટાફટ હાલ. આ હું વાળા માણસો અહીંયા 70 વાળા પાસે મળે, અમારી પાસે કઈ ન મળે. એની પાસે જોયા જેવું કેવા પણ હું એમ કહું ભણેલા ને ગોટે સડે દે એવા. હમણાં એક દાદાએ એવું છોકરાઓને કીધું છે કે હે છોકરાઓ, આ તમે આ તારે માથી કંઈ તારી ડોશીથી કંઈ થાય નહીં અને તમે કંઈક આ મહાનગરવાળા ગરમા ગરમ ક્યાંકથી ઓલા પ્લાસ્ટિકના ઝબલા ગરમા ગરમ ઝબલા અંબાવી દે. ઝબલા ક્યાંથી આવે? તો છોકરો કહે કે તો સ્વિગીમાં થાય. સ્વિગીમાં થાય. સ્વિગી તાર માસી થતી લાગે કે આટલું ગરમા ગરમ ખવડાવે. કે ના ના, સ્વિગી એટલે કંપની આવે, તમારા મોબાઈલમાં ફિટ થઈ જાય, તમારે જે જોતું એ મંગાવી શકો. તો મારા મોબાઈલમાં ફિટ થાય? તો કે ના ખેદે નહીં, મારે મગાવું. કે બાપા તમારે શું મગાવું? તો મારે સુરમાન લાડવા મંગાવવા છે. તો છોકરા એવા કે બાપા હવે કોણ સુરમાનો લાડવો ખાય? અરે તારો બાપ ખાય. 20 મૂકતો ખરો, ભૂકો ન રહેવા દો. આ નથી ખાતા કરીને જ પાકો માલ કાઢ નાખ્યો. ઘણું ખવાય છે પણ ખાવડાવતા નથી કોઈ. ના ખાવા સ્વિગી નાખી દીધું. ખાટલો ઢવડે લીમડા હેઠે વીએ ગયા. દાદા દેશી માણા હો, હાવ અભણ. અને કર્યો સ્વિગીમાં ફોન. હાલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા બેન, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. ગુજરાતી માટે 1 દબાવો, હિન્દી કે લીએ 2 દબાય. ગુજરાતીમાં જ ભેળો થાય, હિન્દીમાં તારી કંપની આખી ગોટા સડે છે. એમ કરીને ગુજરાતી ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. ચટણી અમારી બાયું બનાવે, ખજૂર આંબલીને તોડી નાખે એવી કે લાકડા થાપો, આંગળા કઈડી દો. એમ કરીને મીઠાઈ ઉપર 1 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુલાબજાંબુ માટે 1 દબાવો, કાજુ કતરી માટે 2 દબાવો, જલેબી માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. આ ગેસનો બાટલો લખાવતા ને એની જેવું સમજ્યા? તેને લાડવા ઉપર 4 દબાવ્યું તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મોતીચૂરના લાડવા માટે 1 દબાવો, બેસનના લાડવા માટે 2 દબાવો, બુંદીના લાડવા માટે 3 દબાવો, ચૂરમાના લાડવા માટે 4 દબાવો. હવે સુરમાનો લાડવો આવ્યો એમ કરીને સુરમાના લાડવે 4 દબાવો તો વળી અંદર લઈ ગયા. નમસ્કાર, ચૂરમાના લાડવા વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. 5 કિલો માટે 1 દબાવો, 10 કિલો માટે 2 દબાવો, 15 કિલો માટે 3 દબાવો, 20 કિલો માટે 4 દબાવો. બાપો કે 20 કિલો લાડવા થોડો ખૂટે, મણ 1 લાડવા થયા.
કાંઈક છોકરાઓને પૂછીને આપણે એસ્ટિમેટ કાઢીને લખાવશું. કાપવા ગયા ને તો 20 કિલોનો ઓર્ડર વી ગયો. 5 મિનિટ થઈને ત્યાં પાછો ફોન આવ્યો. હાલો, નમસ્કાર, સ્વીગીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હા, કેટલીક સ્વાગત વાળી બેહાર્યું છે. હજી આગળ એક બેન અડધું સ્વાગત કરીને ગઈ. કેટલુંક ટેબલે બેહાર્યું છે? બોલો. અંકલ, આ નંબર ઉપરથી 20 કિલો ચૂરમાના લાડવાનો ઓર્ડર આવેલો હતો. આપ એડ્રેસ કન્ફર્મ કરાવો તો 20 કિલો ચૂરમાના લાડવા હોમ ડિલિવરી કરી આપીએ. લખાવ્યા કોણે? આઈ એમ સોરી અંકલ. લખાવ્યા કોણે બેન? કોણે લખાવ્યા? આઈ એમ સોરી અંકલ, આ નંબર ઉપરથી જ કોલ આવેલો હતો. કોણે લખાવ્યા હશે? અમે 4 ભાઈઓ. અચ્છા, તો કોણ કોણ છે અંકલ? દુદાભાઈ માટે 1 દબાય, સગનભાઈને પૂછવું હોય તો 2 દબાય, કુરજીભાઈને પૂછવું હોય તો 3 દબાય, મને મળવું હોય તો 4 દબાય. 3માં કાપી નાખો. કાનિયાર માથાકૂટ કરાઈ. બોલો. હા, અત્યારે તો એમ કે ભણેલા એમ કે છે કે દાદાને ખબર નથી પડતી. એટલે આને પડે એટલી કોઈ જ નથી પડતી. એના દાંપત્ય જીવને કેટલા ઉજળા, બોલો લ્યો, કેટલા ઉજળા. આ દિવાલથી આ દિવાલ ખબર ન પડતી. બાંધતા હતા, ઝઘડતા હતા, 5 છોકરાઓને મોટા કર્યા તો ખબર ન પડતી. બોલો, આ દિવાલથી આ દિવાલ નહોતી ખબર પડતી. મને માફ કરજો બેનું. અત્યારનું કદાચ કોઈ નવી વવારું 4 મહિનાના છોકરાઓને સાચવતી હોય ને તો 70 વર્ષની બાને ગમે નહીં હો. સોરી, મને માફ કરજો. એને ન ગમે. શું કામ ન ગમે? કેમ કે તમને સાચવતા નથી આવડતું ને. આપણે પછી બા એમ કે બેટા આવી રીતે ના સચવાય. જો આવું ભેજવાળું વાતાવરણ, મારો દીકરો જો કેટલા અહીંયા વાદળા થઈ ગયા છે, આ છે છોકરાઓને આવી રીતે ન હસવાય. બાઈઓનો નાનો રૂમાલ આવે ને, ગામડાની વાત કરું, ડોશી શાસ્ત્રની વાત કરું.